વેરી ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફરીથી આપનું સ્વાગત કરું છું. અને આપણું ચેપ્ટર જે ચાલુ રહ્યું છે ત્રિકોણમિતીય પ્રતિવિધેય. તો આ ત્રિકોણમિતીય પ્રતિવિધેયમાં આપણે ક્યાં આવ્યા હતા? એનું સ્વાધ્યાય ચાલતું હતું અને સ્વાધ્યાયમાં પહેલા તો આગળના બે ક્વેશ્ચન થોડા બાકી રહી ગયા છે, તો એ જોઈ લઈએ પહેલા. કયા ક્વેશ્ચન બાકી હતા? 2.2 માં એક જ ક્વેશ્ચન બાકી છે, 21મો. તો શું છે ક્વેશ્ચન? તો કે tan ઇન્વર્સ √3 માઈનસ cot ઇન્વર્સ માઈનસ √3. આનો આન્સર શું થવો જોઈએ? તો tan ઇન્વર્સ √3 ક્યારે મળે? tan ઇન્વર્સ માં કે π/3 માં મળે, બધાને ખ્યાલ છે. cot ઇન્વર્સ માઈનસ √3, પહેલા તો cot ઇન્વર્સ √3 મળે π/6 માટે, બરોબર છે. માઈનસ છે તો cot ઋણ ક્યારે હોય? તો ધન 0 થી π માં હોય છે, બરોબર છે. તો 0 થી π માં લાવવા પ્રયત્ન કરો તમે આમાં cot ને. તો 0 થી π માં કેવી રીતે આવી શકે છે? તો કે π માઈનસ π/6 માં cot ઋણ છે. π માઈનસ π/6 કરું, બીજા ચરણમાં લાવું તો cot ઇન્વર્સ ના શું કહેવાય, વિસ્તારમાં આવી જશે. π માઈનસ એટલે કયું ચરણ થશે? બીજું ચરણ. એટલે cot ઇન્વર્સ ના વિસ્તારમાં આવી જશે અને વેલ્યુ પણ ઋણ આપશે, જુઓ, બરોબર છે, કારણ કે બીજા ચરણમાં ઋણ છે cot. ખ્યાલ આવી ગયો? એનો મતલબ કે π માઈનસ π/6 એટલે 5π/6 આવવું જોઈએ. યસ. હવે આનું સાદુરૂપ આપો. તો લસા 6 લો તો અહીંયા 2π માઈનસ 5π, તો અહીંયા માઈનસ 3π/6. એનો મતલબ કે 3 ઉડાડું તો માઈનસ π/2 આન્સર આવવો જોઈએ છે, બરોબર છે. તો આ વાત થઈ. અહીંયા √3 બરાબર π/3 મૂકે છે અને cot √3 હતું તો √3 π/6 થાય. cot હતું તો cot કયા હોય? પહેલા અને બીજા ચરણમાં. કેમ? 0 થી π રેન્જ છે એની, એટલે ખ્યાલ આવી ગયો? 0 થી π માં જોઈએ તો આ બે ચરણ આવે છે અને એમાં માઈનસ √3 છે તો cot પહેલા ચરણમાં તો ધન છે, બીજા ચરણમાં ઋણ છે, બીજા ચરણની વેલ્યુ મૂકવી પડે. ખ્યાલ આવી ગયો? સીધી વસ્તુ છે. ચલો હવે શું કરશું? તો કે હવે વાત છે સ્વાધ્યાયની. સ્વાધ્યાયમાં પહેલો બીજો ક્વેશ્ચન આગળ જોઈ ગયા છે. ત્રીજો ક્વેશ્ચન થી શરૂઆત કરશું આપણે. શું છે ત્રીજો ક્વેશ્ચન? કે 2 sin ઇન્વર્સ 3/5 આની વેલ્યુ લાવવાની છે. શું? tan ઇન્વર્સ 24/7. હવે ઘણા બધા દાખલા છે, દરેક એક્ઝામ્પલમાં આપણે શું કરશું? તો કે sin ઇન્વર્સ અથવા cos ઇન્વર્સ હોય તો એનું કન્વર્ઝેશન કરશું માત્ર tan માં, બરોબર છે. પછી 2 tan આવે સૂત્ર, તો પછી તો ગમે તે સૂત્ર વાપરી શકો છો. તો સૌથી પહેલા તો sin જે sin એટલે શું થાય? સામે ભાગ્યા કર્ણ, તો પાસેની બાજુ 4 મળે પાયથાગોરસ પ્રમાણે. આ તમારે ક્લેરિફાય કરવાનું, એટલે તમે ડાયરેક્ટ લખી શકો કે 2 tan ઇન્વર્સ 3/4. કેવી રીતે? તો કે પાયથાગોરસ પ્રમાણે. યસ, આટલું ઇનફ છે. હવે 2 tan θ હોય તો 2 tan θ માટે શું સૂત્ર છે આપણી પાસે? વિચારો 2 tan ઇન્વર્સ હોય તો tan ઇન્વર્સ 2x અપન, એટલે 2x એટલે શું થાય? 2x એટલે 3/4 અપન 1 માઈનસ x². તો 1 માઈનસ x² એટલે 1 માઈનસ 3/4 નો સ્ક્વેર. તો tan ઇન્વર્સ 3 દુ 6 ભાગ્યા 4, અહીંયા 9 16, 16 માઈનસ 9 એટલે 7 ભાગ્યા 16 આવે. તો આ 4 છે, અહીંયા 4 ઉડશે અને બીજો 4 છે ઉપર, તે 6 ચોક 24/7 આવી ગયા. તો tan ઇન્વર્સ 24/7, 24 × 7. યસ, સરસ એક્ઝામ્પલ. ખ્યાલ આવી ગયો? તો આ રીતે તમે sin નું પહેલા tan માં કન્વર્ટ કરી પછી tan ના સૂત્રો લાવવાના, tan માં કન્વર્ટ કરવાના અને tan ના સૂત્રો વાપરવાના, બસ એટલી જ વાત છે.
દરેક એક્ઝામ્પલ એ રીતે ગણવાના છે. ધારો કે બીજો એક્ઝામ્પલ છે, તો બીજો ચોથો જાતે આવડશે, પાંચમો ગણીએ એટલે ચોથો આવડી જશે. ચલો પાંચમો શું કહે છે? cos ઇન્વર્સ 4/5 plus cos inverse 12/13 equal to cos inverse 33/65. સૌથી પહેલા cos નું શું કરે? તો cos નું tan માં ફેરવાય. cos નું tan માં ફેરવવું હોય તો cos એટલે 4/5 આ 3 જોઈએ. તો અહીંયા શું થઈ જાય? tan inverse 3/4 plus cos 12/13 એટલે 12/13. આ શું હોય? 5 કારણ કે 144 + 25 169 થાય. તો એનો મતલબ કે tan ઇન્વર્સ 5/12 આવે. tan ઇન્વર્સ 5/12. બસ આટલી વાત આ યાદ આવી જોઈએ. cos નું tan માં કન્વર્ટ કરી દીધું. હવે શું? તો હવે tan ના સૂત્રો લગાવવાના. તો tan આલ્ફા + tan બીટા દેખાય છે. tan ઇન્વર્સ આલ્ફા + tan ઇન્વર્સ બીટા. તો tan ઇન્વર્સ x + y 3/4 plus 5/12 upon 1 minus xy 3/4 5/12. so tan inverse 12 તરી 36 minus 5 ચોક 20 upon 12 ચોક 48 minus 5 તરી 15. શું આવશે? તો tan inverse અહીંયા 16 જેવું વધે છે, અહીંયા કેટલું વધે? 3 ને 3 33 જેવું વધે છે. tan ઇન્વર્સ 16/33 લાવવાનું શું? cos ઇન્વર્સ 33/65. તો ફરીથી પાયથો લો. tan એટલે 16/33 અહીંયા થાય, અને આ બંનેનું શું કહેવાય? પાયથો લો તો કર્ણ શું મળે? 65 મળે છે. 65. તો હવે ડાયરેક્ટ શું લખી શકો કે cos ઇન્વર્સ 33/65 લખી શકાય. then implies प्लस से सॉरी 4 × 5 = 20 ને 36 એટલે 56 આવે. એટલે 56/65 ડાયરેક્ટ આવી જાય. cos ઇન્વર્સ 33/65 cos માટે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. ક્લિયર વાત થઈ ગઈ? તો આવડવો જોઈએ. તો આ રીતે જ એક્ઝામ્પલ ગણવાના છે, કોઈ બી એક્ઝામ્પલ. બરોબર છે? એટલે આવડશે. એનો મતલબ એમ કે છઠ્ઠો એક્ઝામ્પલ આવડે એવું છે, સાતમો એક્ઝામ્પલ આવડે એવું છે. સાતમામાં શું કરશો? તો RHS લેવાનું અને LHS સાબિત કરજો. ખ્યાલ આવે છે? સાતમા એક્ઝામ્પલમાં RHS લેવાનું અને LHS સાબિત કરવાનું, એટલે જાતે આવડશે. આઠમો એક્ઝામ્પલ શું કહે છે? આઠમામાં બંને માટે કરવાનું. tan ઇન્વર્સ 1/5 tan inverse 1/7 tan inverse 1/3 tan inverse 1/8. બરોબર છે? π/4 આન્સર લાવવાનો છે. શું કરાય છે? tan inverse છે, આ બે માટે કરો, પછી આ બે માટે કરો. આ બે માટે tan inverse x + tan inverse y, તો tan inverse x + y એટલે 1/5 + 1/7 upon 1 minus xy બરોબર વત્તા tan ઇન્વર્સ 1/3 plus 1/8 પણ 1 minus 1/3 1/8. તો આ શું થઈ ગયું? tan ઇન્વર્સ 7 નો 5 12 35 minus 7 × 35 minus 1 34. અહીંયા શું થાય? tan ઇન્વર્સ 8 ને 3 11/8 તરી 24 minus 1 23. ક્લિયર વાત થઈ ગઈ? ફરીથી શું થાય? tan ઇન્વર્સ x + y upon xy 12/34 x + 11/23 y upon 1 minus 12 34 11 23 xy. ક્લિયર વાત થઈ ગઈ? આનો કઈક આન્સર આવશે, જાતે કરવાનું છે. લાવવાનો છે π/4 એટલે લોજિકલી આવું શું જોઈએ? tan ઇન્વર્સ 1 આવવું જોઈએ અને tan ઇન્વર્સ 1 તો જ π/4 થવાનું છે. એનો મતલબ કે આનો આન્સર
કંઈક ભાગ્યા કંઈક આવશે અને 1 થઈ જશે. ક્લિયર વાત છે? એટલે અહીંયા π/4 આન્સર આવી જાય. તો આ સિમ્પલ એક્ઝામ્પલ હતું. ખ્યાલ આવશે? નવમું એક્ઝામ્પલ જોઈએ આપણે ઝડપથી. અને ખરેખર એકદમ સિમ્પલ શું કહેવાય ચેપ્ટર કહી શકાય. આખું ચેપ્ટરમાં ક્યાંય તકલીફ પડે એવા કોઈ એક્ઝામ્પલ આવતા નથી. આ એટલું ધ્યાન રાખવું જોઈએ, સૂત્રો આવવા જોઈએ અને ક્યાં કઈ વેલ્યુ પુટ કરવાની એ ખ્યાલ આવવો જોઈએ. થોડી પ્રેક્ટિસ કરો એટલે આ ચેપ્ટરમાં કઈ તકલીફ ના આવે. બીજો એક્ઝામ્પલ છે 9 નંબરનો. તો tan ઇન્વર્સ √x ઇક્વલ ટુ પ્રૂવ કરવાનું છે 1/2 cos ઇન્વર્સ 1 - x/1 + x અને x belongs to 0 થી 1. યસ, કન્ડિશન ની જરૂર હોઈ શકે છે 0 થી 1 માં જ્યારે ઉડાડવાનું આવે ત્યારે, પણ બહુ ચિંતા કરવાની જરૂર નથી. હવે શું કરશું આપણે? તો અહીંયા વિચાર લેવાનું આપણે શું થઈ શકે એમ છે. બરોબર છે? તો ધારો કે હું x તરીકે કંઈક લઉં. ધારો કે પહેલા તો RHS લેવું પડશે, એ ક્લિયર વાત છે. શું લેવું પડશે? RHS. એટલે આ લઈશ, પ્રૂવ કર્યું થશે. અહીંયા x તરીકે શું લઉં? તો અહીંયા cos નો cos ઇન્વર્સ ઉડી જાય એવા કોઈ પદો મળે. તો વિચારો, ધારો કે હું અહીંયા cos /2 વાળું લઈએ તો 1 - cos 2θ 1 + cos 2θ, અહીંયા sin square θ, અહીંયા 2 cos square θ, 2 2 જાય sin square પણ cos square tan આવે છે એટલે નહીં ઉડે, એટલે એવું તો નહીં લેવાય. હા, tan લઈ લો અહીંયા અને સામે tan લાવવાનું છે આવી છે. x ની જગ્યાએ શું લો? x = tan θ tan square θ લો. કારણ કે √x છે. આ પેલી બાદ જાય તો શું આવે? √x = tan θ. આમ જાય તો tan ઇન્વર્સ √x = θ. આવું પ્રૂવ થશે. અહીંયા શું પુટ કરશું? તો કે અહીંયા 1/2 cos ઇન્વર્સ 1 - tan square θ. કારણ કે x બરાબર શું થાય છે? tan square θ. તો સિમ્પલી વસ્તુ છે 1 - t²/1 + t². cos 2θ આવે, cos ઇન્વર્સ છે. બરાબર છે? તો 1/2 cos ઇન્વર્સ 1 - t²/1 + t². તો શું લખી શકું? cos 2θ લખી શકું. cos ઇન્વર્સ જાય ક્યારે? 0 થી 1 માં હોય ત્યારે. અને સીધી વસ્તુ છે 0 અને 1 છે, રેન્જ છે પોતાની. બરોબર? -1 થી 1 ની વચ્ચે હોય એટલે ચિંતા જ નથી, એ આવશે જ વેલ્યુ. બરોબર છે? એનો ડોમેન લીધેલો છે તો ચિંતા તો છે જ નહીં. આ રેન્જ આપેલી છે એમાં 1/2 cos ઇન્વર્સ જાય તો અહીંયા શું થાય? 2θ. 2 2 ઉડાડો તો વધ્યું θ. અને મેં પ્રૂવ કરી દીધું ઓલરેડી કે θ = શું આવે છે? tan ઇન્વર્સ √x. tan ઇન્વર્સ √x ક્યાંથી આવ્યું? તો કે અહીંયાથી આવ્યું. પતી ગઈ વાત. આવડેલું એક્ઝામ્પલ હતું. આગળનો જોઈએ 10 નંબર. ચલો શું છે આગળનું? cos ઇન્વર્સ cot ઇન્વર્સ √1 + sin x plus √1 - sin x upon √1 + sin x minus √1 - sin x = x/2, જ્યાં x belongs to 0 થી 4 π/4. બરોબર છે? 0 થી π/4 છે, નાની રેન્જ છે, વેલ્યુ કરવા છે, ચિંતા આવશે નહીં. બરોબર છે? આમાં એવું શું કરીએ કે ધારો કે આપણને x/2 એવું કંઈક પદ મળી શકે એમ છે, તો હવે આમાં તો અંડર છે, 1 + sin છે, કશું ના લેવાય. તો cot ઇન્વર્સ કર્ણી લઈ લો. અંડર રૂટ વાળા પદ હોય તો કર્ણી લઈએ. તો આની વિરુદ્ધ નિશાની વડે ગુણીને ભાગવું. તો શેના વડે ગુણવું પડશે? પ્લસ નિશાની વડે. √1 + sin x plus √1 - sin x upon √1 + sin x minus √1 - sin x. હવે શું કરીશ? તો કે અહીંયા ધ્યાન રાખજો, આખું પદ નથી લખતો.
પ્લસ વડે ગુણવાનું છે આના વિરુદ્ધ નિશાની વડે, એટલે આ જે પદ છે પ્લસ વાળું એ પ્લસ વડે ગુણવાનું ને એ પ્લસ વડે ભાગવાનું, તો ઉપર તો બંને પ્લસ પ્લસ વાળા થયા, તો અહીંયા cot ઇન્વર્સ બંને પ્લસ પ્લસ વાળા એટલે શું કરી શકું, આ ઉપરના પદનું શું થશે, સ્ક્વેર થઈ જશે, બંને પ્લસ પ્લસ વાળા ખેલ થઈ ગયો. નીચે શું થશે તો કે એક માઈનસ વાળો છે અને એક પ્લસ વાળો છે, કારણ કે મેં પ્લસ પ્લસ વાળા જોડે ગુણ્યા છે પદો, તો આ તો પ્લસ અને આ પ્લસ તો હોલ સ્ક્વેર થાય, અને આ માઈનસ છે અને આ પ્લસ છે, તો પ્લસ માઈનસ માઈનસ x માઈનસ y ને x પ્લસ y, x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર, તો આ તો શું થાય x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર. ક્લિયર વાત થઈ ગઈ. તો cot ઇન્વર્સ આખા પદનો સ્ક્વેર કરવાનો, તો પહેલા પદનો વર્ગ એટલે 1 sin x અંડર રૂટમાં જાય, એનો વર્ગ કરું તો 1 sin x વધે, પછી છેલ્લા પદનો વર્ગ એટલે 1 sin x વધે, પ્લસ નિયમના બેન પહેલું પદ બીજું પદ, પહેલું પદ શું છે અંડર રૂટમાં 1 sin x, બીજું પદ શું છે અંડર રૂટમાં 1 sin x, બરોબર છે. નીચે શું આવશે, તો નીચે પહેલા પદનો વર્ગ કરો તો 1 sin x માઈનસ બીજા પદનો વર્ગ એટલે 1 sin x. અહીંયા નિશાની ચેન્જ થશે એટલે sin પ્લસ થશે, 1 માઈનસ થશે, 1 1 ઉડશે, તો 2 sin x નીચે વધશે, ઉપર શું વધે જુઓ cot ઇન્વર્સ sin ગયા 1 1 2 પ્લસ 2 x પ્લસ y ને x માઈનસ y, x સ્ક્વેર માઈનસ y સ્ક્વેર, એનો મતલબ કે અંડર રૂટ 1 માઈનસ sin સ્ક્વેર લખીએ છે. પછી ગઈ વાત, નીચે શું થશે તો કે 1 1 જવાના 2 sin x વધે, પછી cot ઇન્વર્સ 2 કોમન લઈ લો, 2 કોમન લઈને આ 2 ને ઉડાડું તો અહીંયાથી 2 જતો રહે છે તો 1 આવે, અહીંયાથી 2 જતો રહે 1 sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર, cos સ્ક્વેર નું અંડર રૂટ લો એટલે cos થીટા, એટલે cos x આવશે, cos x upon sin x, કારણ કે 2 તો ઉડાડે છે, તો શું થશે આ તો cot ઇન્વર્સ 1 cos થીટા, તો 2 sin સ્ક્વેર થીટા બાય 2 થાય, સોરી પ્લસ છે તો cos સ્ક્વેર થીટા બાય 2, 2 cos સ્ક્વેર થીટા બાય 2 એટલે x બાય 2 upon નીચે sin છે તો sin નું સૂત્ર શું થાય, sin x બરાબર 2 sin x by 2 into cos x by 2, તો cos જતા રહે 2 2 જવાના, cos upon sin શું આવે cot inverse cot x by 2, cot cot જાય કેમ 0 થી pi by 4 લાઈન પ્રથમ ચરણ છે, ચિંતા કરવાની વાત ના આવે, x by 2 હોય તો cot અને cot ઇન્વર્સ જતા રહે, અને x by 2 ની વેલ્યુ શું આવે છે, x શું લીધો છે x by 2 સાબિત કરવાનું, ચલો પતી ગઈ, x તો આપણે કે લીધો નતો, ખેલ પૂરો થઈ ગયો. અહીંયા કન્ડિશન છે કે cot ઇન્વર્સ નો cot કેમ જાય, કારણ કે 0 થી pi by 4 માં છે, બરોબર છે, અને એમાં x by 2 લઈ જાય તો અહીંયા 0 થી pi by 2 થઈ જાય, અહીંયા શું છે 0 less than x less than pi by 4, હવે કરીએ તો 0 less than x by 2 less than pi by 2, તો આ આખું જે રેન્જ છે એ x ની જે રેન્જ છે sin cot ઇન્વર્સ ની રેન્જ એમાં આવે છે, કારણ કે cot ઇન્વર્સ ની રેન્જ શું છે 0 થી pi, તો 0 થી pi માં આવી જાય છે એટલે ચિંતા છે નહીં, એટલે ઉડશે, cot ના cot ઇન્વર્સ જતા અને x by 2 આવે. સિમ્પલ એક્ઝામ્પલ હતો, ખાલી લાંબો દેખાયો, બાકી આવડે એક્ઝામ્પલ. चलो नव एग्जाम्पल बोलो, अग्यारहमू tan इनवर्स अंडर रूट में 1 प्लस एक्स माइनस अंडर रूट में 1 माइनस एक्स अपन अंडर रूट में 1 प्लस एक्स प्लस अंडर रूट में 1 माइनस एक्स. आंसर लावा मुझे पाई बाय 4 -1/2 cos इनवर्स x. सरस एग्जांपल है. कंडीशन आपी है -1/2
√2 લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 1. કન્ડિશનની કોઈ ચિંતા કરવાની નહીં, કારણ કે કન્ડિશનમાં આપેલ છે 1/√2 અને એના x માં મૂકશું એટલે આવી જશે. અહીંયા આપણે શું લેવું પડે, tan ઇન્વર્સ માટે અહીંયા શું લઉં, x ની વેલ્યુ કે કંઈક tan બેન જાય એવું કંઈક મળશે. તો એક જ કન્ડિશન છે, તો કે 1 પ્લસ વાળા કોઈ ઇક્વેશન હોય તેવા તો cos વાળા જ ઇક્વેશન છે. જેમ કે અહીંયા x છે તો અહીંયા ધારો કે cos 2 થીટા લઈ લો તો 1 cos 2 થીટા 1 cos 2 થીટા 1 cos 2 થીટા એવા સૂત્રો લાગશે. તો 1 cos થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા બાય 2 વાળા સૂત્ર છે. તો આપણે ધારી લઈએ x બરાબર cos થીટા cos 2 થીટા. જો x બરાબર cos 2 થીટા લેવામાં આવે તો અંડર રૂટમાં 1 cos 2 થીટા માઈનસ અંડર રૂટમાં 1 cos 2 થીટા અપન 1 cos 2 થીટા 1 cos 2 થીટા બરાબર છે. ચલો tan ઇન્વર્સ 1 cos 2 થીટા 2 cos સ્ક્વેર થીટા 2 થીટા થીટો અડધો થાય એટલે થીટા થઈ જશે અને cos સ્ક્વેર આવે વર્ગમૂળ જતા રહે એટલે cos થીટા આવે માઈનસ sin થીટા અપન cos થીટા પ્લસ sin થીટા બરાબર. આ આખા પદને cos વડે ભાગવું, tan ઇન્વર્સ cos વડે ભાગવું તો અહીંયા થાય 1, અહીંયા sin upon cos tan, અહીંયા 1 sin upon cos tan. હવે 1 એટલે તો tan pi by 4 કહેવાય. tan ઇન્વર્સ આ શું આવે, tan pi by 4 tan theta tan pi by 4 tan theta. હવે tan ઇન્વર્સ અહીંયા રાખો, અહીંયા 1 રાખો પ્લસ tan pi by 4 into tan theta x minus y upon 1 plus xy. તો tan inverse x minus tan inverse y લેવાય. તો tan inverse x minus tan inverse y, y એટલે શું છે tan theta. તો tan જતા રહે, અહીંયા વધે શું pi by 4, અહીંયા tan જાય વધે શું theta. તો આ pi by 4 theta શું હતું આ હતો, તો આના અંદર કન્વર્ટ કરું x equal to શું ધારી દીધું cos 2 theta છે. તો આ તો શું થાય cos inverse x equal to 2 theta. તો theta equal to શું થાય 1/2 cos inverse x. તો અહીંયા theta equal to શું લાગશું 1/2 cos inverse x. પતી ગઈ વાત. આવડે એવું એક્ઝામ્પલ છે, કશું કર્યું નથી, નવું કશું નથી, ખાલી એક વસ્તુ યાદ આવી જાય કે શું x તરીકે લઈ શકીએ આપણે તો આખો એક્ઝામ્પલ આવડી જાય, કોઈ ચિંતા ના રહે. બરોબર છે. ચલો આગળ જાઓ. ચલો આના પછીનો એક્ઝામ્પલ છે 12મો એક્ઝામ્પલ. જોઈને અઘરો લાગે, કશું છે નહીં. 9 pi by 8 minus 9 by 4 sin inverse 1/3 equal to 9 by 4 sin inverse 2√2/3. આવું છે. ટૂંકમાં LHS લેવાનું, RHS પ્રૂવ કરવાનું. LHS લઈને RHS પ્રૂવ કરવા માટે કંઈ નવું કંઈ છે તો શું દેખાય છે, અહીંયાથી આ 9 by 4 કોમન લઈ લો. પહેલા તો 9 by 4 કોમન લો એટલે વધે શું pi by 2 minus sin inverse 1/3 વધે. pi by 2 minus sin inverse 1/3 તો ખબર છે શું થાય, cos inverse 1/3 થાય ને. pi by 2 minus sin inverse 1/3 શું થશે cos inverse 1/3. બરોબર છે. cos inverse 1/3 ને કન્વર્ટ કરો, pi તો લો, cos એટલે અહીંયા 1 આવે, કર્ણ 3 આવશે. તો 9 minus 1 8 નું વર્ગમૂળ શું થાય 2√2. તો હવે લાવવાનું sin inverse. તો sin inverse માં સામે ભાગ્યા કર્ણ આવી ગયું 9 by 4 એમ ના એમ. આને કન્વર્ટ કરું sin inverse
2√2/3 ખ્યાલ આવે છે? યસ, એટલે ધ્યાન દે. ચાલો આગળ જઈશું. તો આવી ગયો આપણો આન્સર. 13મો એક્ઝામ્પલ જુઓ. આ તો સિમ્પલ હતો. યસ, ખાલી 9/4 કોમન કાઢવાના છે. એ બુદ્ધિ દોડવી જોઈએ. 13મો એક્ઝામ્પલ પાછું સારો છે. 13th 2 tan inverse cos x equal to tan inverse 2 cosec x. आउे क्या करेंगे? 2 tan इनवर्स है तो 2 tan थीटा लिखा है. 2 tan इनवर्स थीटा, 2 tan इनवर्स थीटा हो तो tan इनवर्स શું આન્સર આવે? tan ઇનવર્સ 2x/1 - x². 2x એટલે cos x છે, x ની જગ્યાએ upon 1 - x² એટલે cos²x. આવું આવી જાય. પેલાની જગ્યાએ મેં આ લખ્યું છે. સામે શું છે? તો કે સામે tan ઇનવર્સ 2 cosec x છે. એને લેવા દે. હવે चलो सिंप्लीफाई करो. tan इनवर्स 2 cos x एमना एम sin² x था અહીંયા નીચે ઇક્વલ ટુ અહીંયા tan ઇનવર્સ યસ 2/cos x એટલે શું થાય? sin x થઈ જાય. સામે tan ઇનવર્સ છે, બંને બાજુ tan લઈ લઉં તો tan અને tan ઇનવર્સ. અહીંયા tan લઈ લઉં, અહીંયા tan લઈ લઉં તો tan * tan ઇનવર્સ ઉડી જાય. tan * tan ઇનવર્સ ઉડી જાય. એટલે એ ઉડાડી દીધા તો વધે શું? 2 cos x sin² x इक्वल टू 2/sin x आया. आ sin x एक गयो, आ sin² गयो, आ 2 गया. વધે શું? cos/sin = 1. લાવવાનું શું? x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. તો cot x equal to 1. तो x equal to cot inverse 1. Then implies x equal to pi/4. pi/4 માટે cot 1 થાય છે. x ની વેલ્યુ આવે છે pi/4. યસ 1/√2 અને cosec. યસ, આ બે સિમ્પ્લિફાઈ કરો થાય છે. સરસ છે. અહીંયા sin ને પણ cos કરો તો એ tan. યસ, ક્લિયર છે. 13મો એક્ઝામ્પલ આવડવું જોઈએ. 14માં શું કરાયું જુઓ. tan ઇનવર્સ 1 - x/1 + x equal to 1/2 tan inverse x. આવું પ્રૂવ કરવાનું છે. સોરી, સમીકરણ ઉકેલવાનું છે 14માં. 13માં 14નું સમીકરણ ઉકેલો હતા. ચોપડું જુઓ તો આનો ઉકેલાય કેવી રીતે? pi/4 - x. યસ, tan ઇનવર્સ 1. tan ઇનવર્સ x - 1/1 + xy છે. એટલે tan ઇનવર્સ x - y/1 + xy હોય તો tan ઇનવર્સ x. tan ઇનવર્સ x એટલે tan ઇનવર્સ 1 - tan ઇનવર્સ x. આવું લઈ લેવાય. equal to 1/2 tan inverse x. yes, tan inverse 1 એટલે શું લેવાય? pi/4 equal to આ એમના એમ આ પ્લસ વાળો આપાટ લઈ લો તો 1/2 tan inverse x plus tan x. તો અડધો નાખો એટલે 3/2 થાય. 3/2 tan inverse x equal to શું છે? pi/4. 2 આવે pi/6 થઈ જાય. અહીંયા સામે ઉડાડો એટલે pi/6 થાય છે. અહીંયા આવે છે tan inverse x. તો tan પેલી બાજુ લઈ જાવ તો tan pi/6 equal to શું થઈ જાય?
x તો tan pi by 6 ની વેલ્યુ 30 શું થાય 1/√3 ઇક્વલ ટુ x. x ની વેલ્યુ ફાઇન્ડ કરી દીધી આપણે. સિમ્પલ છે. સૌથી પહેલા સિમ્પ્લિફિકેશન કર્યું. અહીંયા tan x સરખા હતા તો એનું સાદુરૂપ ભેગું કરી દીધું 3/2 લાવી દીધા. એટલું ધ્યાન રાખવાનું છે બધું. બરોબર છે. યસ, પ્રેક્ટિસ કરજો, નહીતર સાવ સિમ્પલ એ નથી એક્ઝામ્પલ, ભૂલી જવાશે, એટલે ધ્યાન રાખજો. ચલો sin tan inverse x. યસ, અહીંયા tan છે વિચારો, અહીંયા sin લાવવું હોય और tan એટલે શું થાય સામે ભાગ્યા પાસે, આ શું થાય √x² + 1. તો હવે sin લાવવું હોય તો sin શું થઈ જશે અહીંયા sin sin inverse x એટલે sin માં કન્વર્ટ કરું તો આ થાય સામે ભાગ્યા કર્ણ. હવે sin inverse જતા રહે તો x/√x² + 1 આવવું જોઈએ. ડી ઓપ્શન છે, ડી ઓપ્શન. ચલો હવે 16 નંબર. sin inverse 1 - x -2 sin inverse x = π/2 છે. કશું વિચારીએ તો કશું આવે એમ નથી, કારણ કે 2 sin inverse π/2 છે. શું કરી શકાય? તો એક સરસ મજાનું લોજિક એ છે કે ધારો કે -2, ધ્યાન રાખજો આ એક્ઝામ્પલમાં કન્ફ્યુઝ થવા એવું છે. sin inverse x એમના એમ રાખવું છે, આ પદ એમના એમ માઈનસમાં બરાબર અહીંયા π/2. આ પદ આ બાજુ લાવું તો શું થઈ જાય -sin inverse 1 - x. એટલે પ્લસ વાળું પદ આગળ લઈને માઈનસમાં લાવી દીધું તો π/2 - sin inverse x તો શું થઈ જાય cos inverse x થઈ જાય. cos inverse 1 - x લખી શકું. સામે શું છે -2 sin inverse x છે. હવે અહીંયા સામે cos આવે છે તો અહીંયા સામે cos લઈ દો તો 2 sin inverse x હોય, હમણાં જ લીધું. આ x હોય તો અહીંયા 1 કહેવાય તો આ શું થાય 1 - x² થશે. તો x cos માં લાવવું છે તો 1 - x² / 1 તો -2 cos inverse √1 - x² આવું જોઈએ સામે. તો બંને cos માં આવી ગયા કહેવાય. પહેલા શું કર્યું આ પાર લીધું π/2 જોડે એટલે આ cos આવી ગયું. આમ જે માઈનસ સાઈન છે એને cos માં કન્વર્ટ કરી દીધું તો cos આવી ગયા અને બે પદમાં કન્વર્ટ થઈ ગયું. હવે શું કરીશ તો કે હવે cos ઉડાડે નહીં, કારણ કે આગળ -2 છે, ભાગ્યા 2 ના લઈ જવાય નીચે આવ્યું તો કરશું શું x ને ધારો કે કંઈક ધાર દઉં. ધારો કે હું x લઈ લઉં, શું લઉં અહીંયા લઉં, ધારો કે x લઈ લઉં છું sin θ. sin θ એટલા માટે કે 1 - sin² cos² થઈ જશે અને cos ઉડી જશે એટલે sin θ. sin x x = sin θ બરાબર. ઓકે, તો -2 cos inverse 1 - sin² √1 - sin² θ = cos inverse 1 - sin θ. ચલો આ થઈ ગયો -2 1 - sin² એટલે cos² નું √ cos θ. cos inverse અને cos જતા રહે એટલે આવી ગયો અહીંયા ખાલી θ અને બરાબર સામે મળે છે cos inverse 1 - sin θ. હવે શું કરી શકું આ cos inverse છે એને પેલ બાજુ લઈ જાઉં તો cos 2θ થઈ જાય -2θ. આ cos પેલ બાજુ ગયો તો inverse નો cos θ થઈ ગયો = 1 - sin θ. આ બે કી યુગ્મ વિધેય છે. cos -2θ શું થાય cos 2θ થઈ જાય બરાબર શું છે 1 - sin θ. cos 2θ એટલે શું છે sin ના ફોર્મમાં લઉં તો -1 - 2 sin² θ થાય
થાય યસ થાય ઇક્વલ ટુ અહીંયા 1 માઈનસ sin થીટા તો છે બરોબર હવે તો કે હવે 1 1 તો જાય જુઓ 1 1 ગયા આ 2 sin square theta ના બાદ લાવું તો 2 sin square theta minus sin theta અને ઇક્વલ ટુ 0 લખાય એનો મતલબ કે sin theta 0 છે into 2 sin theta કોમન લઉં તો sin theta into 2 sin theta minus 1 equal to 0 તો કાં તો sin theta 0 છે અને કાં તો sin theta શું છે 1/2 છે જો sin 0 ક્યારે હોય થીટો sin 0 થીટો 0 હોય ત્યારે 0 sin 0 0 છે તો થીટો શું હશે 0 જ છે અહીંયા થીટો શું હોય 1/2 માટે પાઈ બાય 6 30 માટે 0 છે 1/2 છે 30 માટે તો પાઈ બાય 6 હશે અહીંયા થીટા તો હવે ચિંતા કરી તો કે અહીંયા ધારો કે આપણે ધારીશું થીટા x cos θ તો અહીંયા મૂકવું તો x sin 0 0 x 0 આવે છે તો અહીંયા જ્યારે વેલ્યુ મૂકું છું x બરાબર 0 તો 1 minus 0 એટલે sin inverse 1 minus 2 sin inverse 0 તો sin inverse 0 sin inverse 0 0 થવાનું અને sin inverse 1 sin inverse 1/2 yes એટલે વેલિડ છે ધારો કે θ 0 લઉં તો ये શું થઈ જાય છે sin inverse 1 minus 0 એટલે 1 જ લખું minus 2 sin inverse 0 તો આ તો 0 થવાનું sin inverse 0 sin inverse 1 એટલે શું હોય pi/2 તો રાઈટ છે સાચું છે ચલો બીજું સાચું છે θ pi/6 તો θ pi/6 મૂકું તો અહીંયા θ pi/6 તો x શું મળે 1/2 તો મને મળે x 1/2 x 1/2 મૂકું તો sin inverse 1 minus 1/2 minus 2 sin inverse 1/2 equal to શું આવે છે તો કે sin inverse 1/2 minus 2 sin inverse 1/2 તો minus sin inverse 1/2 આવે 1 minus 2 તો minus 1 આવે 1 minus 2 એટલે minus 1 તો minus 1 minus pi/6 આવે તો આ તો વેલિડ નથી કારણ કે આપણો આન્સર તો શું આવે છે pi/2 which is not equal to pi/2 તો એનો મતલબ કે pi/6 શક્ય નથી માત્ર 0 જ શક્ય છે તો 0 વાળું કયું છે સી ઓપ્શન જ આવશે આપણે 0 અને pi/6 એટલે 0 અને 1/2 વેલ્યુ એનો મતલબ કે તમે પહેલો ઓપ્શન ના લખી શકો એ ક્યારેય નહીં કારણ કે એ માટે pi/6 લઉં છું તો અહીંયા વેલ્યુ અરે હા pi/6 sin 1/2 માટે વેલ્યુ નહીં આપશું ધ્યાન રહે 16મો એક્ઝામ્પલ IMP લખો ખરેખર બહુ મસ્ત એક્ઝામ્પલ છે ચલો 17 શું છે જાતે અપાયું એક્ઝામ્પલ છે 17મું tan inverse x upon y minus tan inverse x minus y upon x plus y શું આન્સર આવે તો કે tan inverse x minus tan inverse y છે તો tan inverse x minus y upon 1 plus yes આ સિમ્પ્લિફિકેશન થાય x minus y upon 1 plus xy આનું સાદું રૂપ આપો એટલે આન્સર આવી જશે આન્સર જે આવે તે ખબર નથી આઈ થિંક કદાચ x square plus 1 tan inverse 1 upon 1 tan inverse 1 equal to pi/4 આવો જોઈએ બરોબર છે કારણ કે એ ઉપર નીચે ઉડશે pi/4 આન્સર આનું સિમ્પ્લિફિકેશન જાતે કરવાનું આજે આટલું જ રાખીએ આખું ચેપ્ટર પતાવી દીધું આપણે પ્રતિ વિડિયો કાલથી કંઈક નવું શરૂઆત કરશું જોઈએ છે શું થાય છે